Hello students, good morning. This is standard 10th and unit 3, Arun, an interview with Arun Krishnamurthy. In this very short passage you can learn Arun Krishnamurthy, who is he and at the age of 17, what he done in his life. It is called success. Now, let's see. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO called Environmentalist Foundation of India, EFI. EFI નું full form છે Environmentalist Foundation of India. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his family and his team of volunteers have cleaned beaches, various water bodies in. Now, see these cities you have to remember where they clean water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Puducherry. So these are the 5 names which you have to remember. They cleaned beaches and various water bodies, એટલે કે તે બીચ અને અલગ અલગ જળાશયો, વોટર બોડીઝ એટલે જળાશયો ક્લીન કરતા હતા. ક્યાં? તો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ઓકે, એન્ડ તેમણે સ્ટાર્ટ કર્યું હતું ટર્ટલ વોકથી, એટલે કે તે ટર્ટલના એગ્સને અને યંગ હેચલિંગ્સ, નાના જે બચ્ચા છે તેને બચાવતા હતા. સૌથી પ્રથમ તેમણે ચેન્નઈની અંદર આ એક્ટિવિટી સ્ટાર્ટ કરી હતી અને તેમણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI નામની સંસ્થા સ્થાપી હતી, જે NGO કહી શકાય. NGO બિકોઝ NGOનું ફૂલ ફોર્મ થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની મદદ હોતી નથી, પણ સંસ્થા પોતે જ તેના માટે વર્ક કરે છે. ઓકે, સો અહીંયા આપણે જોયું તેનું સમરી. નાવ નેક્સ્ટ અહીંયા The team cleans lakes, beaches and zoos, plant trees, educate people through street plays and also make environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7th and continued to work with him even after 5 years. તો હવે અહીંયા છે ધ ટીમ ક્લીન્સ. આ ટીમ છે તે શું કરે છે? ક્લીન્સ લેક્સ, બીચીસ, ઝૂઝ અને ટ્રીઝનું પ્લાન્ટેશન કરવાનું પણ કામ કરે છે. તેમજ લોકોને એડ્યુકેટ કરે છે. કઈ રીતે? દરેક લોકોને જો શીખવવું હોય ને તો એના માટે સૌથી શ્રેષ્ઠ છે સ્ટ્રીટ પ્લે, એટલે કે શેરી નાટક કરીને એ લોકોને અવેર કરે છે. દેન મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, ઇકો ફ્રેન્ડલી પેપર બેગ્સ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ક્લાસ 7થી જોઈન કરે છે અને 5 વર્ષ સુધી પણ ત્યાં કામ કરે છે, તેની સાથે વર્ક કરે છે. ઓકે, અહીંયા નામ જ છે કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન્સ હોય અને અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા તેમણે શું જવાબ આપ્યા તે અહીંયા આ યુનિટની અંદર જોઈશું. ફર્સ્ટ છે, એના પહેલાં જોઈએ કે આ પિક્ચર છે એ અરુણ કૃષ્ણમૂર્તિનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન, which experience as a child inspired you to take up a cause of the environment? What was your first activity? ફર્સ્ટ છે અ બ્યુટિફુલ. ઓકે, ક્વેશ્ચન છે એવો કયો અનુભવ હતો એના જ્યારે નાના હતા તે બાળક તરીકે કે જે તેને ઇન્સ્પાયર કર્યું, ઇન્સ્પિરેશન આપી, કે તેમને કારણ બન્યું કે એન્વાયરમેન્ટ માટે વર્ક કરવું છે. તો એવું કઈ ઇન્સ્પિરેશન હતી? એન્ડ વોટ વોઝ યોર એક્ટિવિટી? અને પહેલી એની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કઈ હતી? તો તેનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા આપે છે. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted.
It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together I got together with a couple of my friends and cleaned a pond next to my house with this was the first activity. તો શું કહે છે? A beautiful lake next to my house એટલે તેની ઘરની બાજુમાં જ એક તળાવ હતું. લેક એટલે તળાવ. તેની અંદર which once had કે જેની અંદર ક્યારેક હતા શું હતા? A lot of birds, frogs and snakes. Birds, frogs and snakes હતા. Now was heavily polluted અને તે ખૂબ જ ગંભીર રીતે ભારી રીતે પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes અને આનાથી જ મચ્છરોનો ફેલાવો થાય છે and turn a lovely place into an ugly neighborhood અને આ જે લવલી પ્લેસ હતું ખૂબ જ પડોશમાં જ neighborhood એટલે પડોશમાં તે એકદમ અગલી નેબરહુડમાં ફેરવાઈ ગયું સુંદર સ્થળ. This hurt me badly અને આનાથી તેમને ખૂબ જ બેડલી ખરાબ રીતે હર્ટ થયું દુઃખ થયું. I wanted to do something about it અને તેને કંઈક કરવું હતું તેના માટે. I got together with a couple of my friends અને તેના મિત્રોને સાથે લીધા and cleaned the pond next to my house અને આ તળાવ છે લેક અને પોન્ડ બંને સિમિલર વર્ડ થશે. તળાવ છે તેને જે તેની ઘરની બાજુમાં આવેલું હતું તેને ક્લીન કર્યું તેના મિત્રો સાથે મળીને. This was the first activity અને આ તેમની ફર્સ્ટ એક્ટિવિટી હતી કે જે તેની બાજુમાં આવેલું તળાવ જે ખૂબ સુંદર સ્થળ હતું તે પછી અગલી નેબરહુડમાં ફેલાઈ ગયું તેને ક્લીન કરવાનું કામ એમણે કર્યું. Now here second question asked by interviewer. Interviewer બીજો પ્રશ્ન પૂછે છે. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? તેને પૂછે છે કે કેવા પ્રકારનો સપોર્ટ તેમને તેના પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી મળ્યો, માતા પિતા અને શિક્ષકો તરફથી. Was there any conflict એટલે શું કાંઈ મુશ્કેલી હતી શાનામાં? તો સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ કે સ્ટડીનો ટાઈમ હોય ડેફિનેટલી એટ ધ એજ ઓફ 17 એન્ડ એક્ટિવિઝમ એટલે કે આ જે મોટા જળાશયોને ક્લીન કરવા એ પણ સમય માંગી લે તેવું કામ છે. તો તે બંને વચ્ચે તે સમય કઈ રીતે આપી શકતા હતા? તો પહેલો જવાબ આપે છે તેના પેરેન્ટ્સ અને ટીચર્સના સપોર્ટ વિશે. I have supportive parents who understood that my interest was the environment. તેના પેરેન્ટ્સ છે એ તો તેના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા એન્ડ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ અને તે સમજતા હતા કે તેનો ઇન્ટરેસ્ટ છે એ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ અને તેણે ક્યારેય મને નથી રોક્યા. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની વાત કરે છે કે એણે ક્યારેય મને સ્ટોપ એટલે કે રોક્યા નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે અને તે પોતાની તરફથી પણ ક્યારેય એ નક્કી જ હતા કે ક્યારેય પોતાના પેરેન્ટ્સને ફેલ ન કરે. મતલબ કે એ લાઈન આગળ ક્લિયર થશે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન. તો તે શું છે કે કઈ રીતે ફેલ ન કરતા? આઈ ઓલવેઝ ઇન્ફોર્મ કે તે હંમેશા તેમને ઇન્ફોર્મ કરતા જાણકારી આપતા અબાઉટ તો તે પોતાના પેરેન્ટ્સને હંમેશા ઇન્ફોર્મ કરતા હતા. આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ અને હંમેશા તેની સલાહ લેતા જ્યારે પણ કોઈ પણ એક્ટિવિટીઝ સ્ટાર્ટ કરે એક્ટિવિટીઝની અંદર જમ્પ કરતા પહેલાં. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ અને તેના ટીચર્સ એવા હતા કે તે તમને હંમેશા શીખવ્યું હતું કે કઈ રીતે તે કામ કરવું. તે ઓલ્સો ટોટ મી અ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે માનવતા. તેમણે હંમેશા તેના ટીચર્સે તેમને માનવતા શીખવી હતી. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એન્ડ એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક અને તેનાથી માનવતાના કારણે તે ક્યારે સ્નોબિશ એન્ડ એરોગેન્ટ ક્યારે દંભી કે અભિમાની બન્યા નહીં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને ક્યારેય એણે એવું વિચાર્યું નહીં કે ચાલો હવે એ સુપરસ્ટાર બની ગયા કેમ કે તે એન્વાયરમેન્ટ માટે વર્ક કરે છે. બિકોઝ તે
માનવતામાં આવે છે. કારણ કે they taught me to be simple. અને તેણે વધુમાં એ પણ શીખવ્યું છે કે હંમેશા સરળ રહેવું, સામાન્ય રહેવું, and keep learning all the time. અને હંમેશા કંઈક શીખતા રહેવું. તો પછી વાત કરી છે આઈ એમ નોટ એક્ટિવિસ્ટ. તે એક્ટિવિઝમની અહીંયા વાત કરી હતી ક્વેશ્ચનની અંદર, તો એ જવાબ આપે છે આઈ એમ નોટ એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એટલે તે એક્ટિવિસ્ટ નથી પણ એન્વાયરમેન્ટાલિસ્ટ છે. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ વર્ક કર્યા પછી, પર્યાવરણ માટે કામ કર્યા પછી તેમણે ઘણું બધું શીખ્યું છે એવું કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એટલે સ્કૂલ અને કોલેજમાં તેમનો ઇન્ટરેસ્ટ કઈ રીતે તેમણે વધાર્યો. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. These made me understand their importance, how beautiful they are and why we need to protect them. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. It's so positive. We have a lot to learn from them. શું કહે છે, મારી સ્કૂલ અને કોલેજ છે એ બંને પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, તે આખું ગ્રીન કવર મતલબ કે એકદમ લીલાછમ હતા. બોથ આર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને તે કેટલાક લાઈફ ફોર્મ્સ, જીવો માટે તે ઘર પણ હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને તેના કારણે તેમનું મહત્ત્વ સમજી શક્યા પર્યાવરણનું. હાઉ બ્યુટિફુલ દે આર. અને તે કેટલા સુંદર હોય છે કે જે વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને તે આ સુંદરતા જોઈને, તેનું મહત્ત્વ સમજીને એને એટલું શીખ્યું કે વાય આપણને શા માટે તેને પ્રોટેક્ટ કરવા જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. તે પોતાના માટે કામ કરે છે, એનિમલ છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. તે પોતાનું ખોરાક છે એ જાતે શોધે છે અને હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે, એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. અને તે હંમેશા મૂવિંગ કરતા હોય છે અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને તે જ ખૂબ જ પોઝિટિવ, સકારાત્મક વાત હતી. એન્ડ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આપણે હંમેશા તેનામાંથી શીખવું જોઈએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, fourth question. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? એટલે કે did you feel any hesitation? શું તમને કોઈ સંકોચ થયો quitting his job? કે જ્યારે તમે જોબ છોડી, ક્યાં તો ગૂગલ પરથી, ત્યાં તેમની જોબ હતી, તો એ જોબ કઈ રીતે તેણે છોડી. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એટલે કે જેને તમે ચાહતા હો, જેને તમે પ્રેમ કરતા હો, તેના માટે કંઈક તેના ફેવરમાં ડિસિઝન લેવું, નિશ્ચય કરવો, તે હંમેશા સરળ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એટલે કે મેં મારી ગૂગલ પરથી જોબ છોડી છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ. પણ હું હંમેશા તેના સાથે સંપર્કમાં રહ્યો છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે તેના ઇમોશનલ બોન્ડ છે, લાગણીનો બોન્ડ છે, તે ક્યારેય છૂટ્યો નથી, પણ માત્ર ગૂગલ પરની ડ્યુટી તેમણે છોડી છે. I understood that I had to leave the job at the minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environment damage was happening on such a large scale. I wanted to do something, and that something needed my full attention. So I left Google for EFI. તો એ વાત કરે છે કે I had to leave, કે મારે એ જોબ છોડવી જ પડે તેમ હતી. I had to leave job at that minute in 2010, 2010ની અંદર. અથવા તો તે એ હિંમત
પછી ક્યારે ન કરી શક્યા હોત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ. હું બસ આમ પાછળ બેસીને લાઈફ એન્જોય કરી શકું એમ ન હતું કે જ્યારે પર્યાવરણ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ડેમેજ થઈ રહ્યું હોય ઓન ધ લાર્જ સ્કેલ. એના માટે વર્ડ યુઝ કર્યું છે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. હું કંઈક કરવા માંગતો હતો એન્ડ દેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને તે કંઈક ને મારી ખૂબ જરૂર હતી, ખૂબ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને એટલા માટે જ મેં ગૂગલને EFI માટે છોડ્યું.